કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે આમ તો બીજો લેક્ચર ધોરણ 9 ગણિત બહુપદીઓ. આગલા લેક્ચરમાં આપણે વાત કરી હતી ચલ કોને કહેવાય, પછી અચળ પદ કોને કહેવાય, એકપદી, દ્વિપદી, ત્રિપદી, પછી સુરેખ, દ્વિઘાત, ત્રિઘાત, આપણે બધી વાત કરી હતી. પણ થોડુંક એનું પુનરાવર્તન કરીએ આજે. તો આવું મેં તમને કંઈક કીધું હતું કે એક્સ બરાબર, તો આને શું કહેવાય? તો કે ચલ. આપણે આગલા લેક્ચરમાં વાત કરી હતી બરાબર. અજ્ઞાત છે એટલે એને ચલ કહેવાય. આપણે એની સંખ્યા ખબર, એની કિંમત ખબર નથી એટલે એને શું કહેવાય? ચલ. હવે એની આગળ હું એમ લખું કે 7x બરાબર, તો શું થાય? તમને ખબર છે કે x સાથે આગળ મેં વાત કરી હતી કે કોઈ પણ સંખ્યા ગુણાયેલી હોય એટલે એનો મતલબ એવું થયું કે આ 7 છે એ આપણને ખબર છે એટલે એનો મતલબ એવો થાય કે કોઈ પણ વસ્તુ 7 વખત હશે. કેટલી વખત? 7 વખત બરાબર. તો x સાથે 7 ગુણાયેલા છે બરાબર, એટલે ગુણાયેલા છે એનો મતલબ xનો સહગુણક શું છે? તો કે 7 છે. સમજાઈ ગયું? તો આ xનો સહગુણક આમાં આપણે શું કહી શકીએ કે xનો સહગુણક 7 છે, કહી શકીએ બરાબર. પછી આપણે વાત કરી હતી એકપદી, તો આવું મેં કંઈક લખ્યું હતું x એટલે કે આ એકપદી છે બરાબર. શું છે? તો કે એક પદ બરાબર. એ જ રીતે હું એમ લખું x + 1, તો આ કેટલા થયા? 2 પદ થયા બરાબર. તો એ જ રીતે ત્રિપદ લખવું હોય તો આ રીતે થાય. તો આ કેટલા પદ થયા? 3 પદ થયા. એટલે આ બહુપદી કેવી છે? ત્રિપદી, એટલે 3 પદવાળી. સમજાઈ ગયું? હવે પછી આપણે શું વાત કરી હતી? તો કે સુરેખ બહુપદી. સુરેખ બહુપદીની વાત કરી હતી બરાબર. તો સુરેખ બહુપદી કોને કહેવાય મિત્રો? તો કે જેને માત્ર એક જ ઘાત હોય. આવી બહુપદીને કેવી બહુપદી કહેવાય? તો કે સુરેખ બહુપદી બરાબર. તો સુરેખ બહુપદી તો કે x કેટલી ઘાત છે? જો 1, કાંઈ ન હોય, ચલને કાંઈ પણ ઘાત ન હોય તો કેટલી ઘાત હોય? 1 ઘાત હોય. એટલે આ બહુપદી કેવી થઈ? સુરેખ બહુપદી બરાબર. હવે પછીની તો કે દ્વિઘાત. દ્વિઘાત એટલે 2 ઘાતવાળી. એટલે હવે તમે જ મને કહેશો કે x² + x આવું લખ્યું કદાચ બરાબર, અથવા x² + 1, પણ ઘાત કેટલી છે જુઓ તમે? 2 છે. એટલે 2 ઘાત હોય તો આ બહુપદી કેવી થાય? દ્વિઘાત બહુપદી બરાબર. હવે ત્રિઘાત એ જ રીતે ત્રિઘાત બહુપદી હોય. ત્રિ એટલે 3, તો કે જે બહુપદીની 3 ઘાત હોય બરાબર, આવું હોય. પ્લસ માઇનસ એની યારે કોઈ નિસ્બત નથી, પણ આપણે ઘાત જોવાની છે કે xની 3 ઘાત હોય એટલે આ બહુપદી કેવી થાય? ત્રિઘાત બહુપદી. અથવા ખાલી આવું હોય, ખાલી xનો ઘન હોય તો xની 3 ઘાત હોય તો પણ આપણે લખી શકીએ કે આ ત્રિઘાત બહુપદી છે. ક્લિયર થઈ ગયું એટલું? હવે આપણે થોડોક એક પોઈન્ટ નવો આપણે ભણશું. એ શું છે? તો કે મોટામાં મોટી ઘાત હોય ને, મોટામાં મોટી ઘાત, મોટામાં મોટી ઘાત, મોટામાં મોટી ઘાત એને આપેલ બહુપદીની ઘાત કહે છે. મોટામાં મોટી ઘાતને આપેલ બહુપદીની ઘાત કહેવાય. યાદ રાખજો, હમણાં આપણે ઉદાહરણ કરવાના છીએ, ઉદાહરણમાં આવશે બરાબર. કોઈ પણ બહુપદી આપી હોય. બીજી બાબત એમાં ધ્યાન રાખવાની એવી છે, આપણે કોઈ પણ બાબત આપી. સપોઝ હું તમને ઉદાહરણ આપું કે x એનો ઘન વત્તા
एक्सનો સ્ક્વેર માઇનસ 1. તો મેં તમને શું કીધું કે મોટામાં મોટી ઘાત, આમાં તમને મોટું કોણ દેખાય છે? આપણે પરિવારમાં વડીલ હોય તો આપણે એમ કહીએ ને કે ભાઈ પરિવારમાં મોટામાં મોટું કોણ છે? તો આપણે દાદા જીવતા હોય તો દાદાને હયાત હોય તો દાદાનું નામ લઈ, બરાબર, કે ભાઈ અમારા કરશન કાકા છે એ વડીલ છે, એ મોટા છે, બરાબર. તો આમાં જે મોટા હોય ને એ કરશન કાકા હોય, સમજે? એટલે 3. આમાં તમને મોટું કોણ દેખાય છે? તો કે 3. તો આની મોટામાં મોટી ઘાત કઈ થઈ? 3 થઈ. તો એવી કોઈ પણ બહુપદી આપી હોય એની જગ્યાએ તમને 5 આપી હોય તો તમને જે મોટામાં મોટી સંખ્યા દેખાય ને એ આપેલ બહુપદીની ઘાત હોય. સમજાઈ ગયું? ક્લિયર? તો આમાં આપેલ બહુપદીની ઘાત કઈ છે? તો કે હમણાં તમે કહેશો તો કે સાહેબ 3. આપેલ બહુપદીની ઘાત કઈ છે? આપેલ બહુપદીની એક શબ્દ લખું, મહત્તમ. મહત્તમ ઘાત કેટલી? 3 છે, બરાબર. મહત્તમ એટલે આગળ મેં વાત કરી હતી ને, મહત્તમ એટલે મોટામાં મોટું. હવે મિત્રો બહુપદીની અંદર આપણે થોડુંક બાબતનું ધ્યાન રાખશું. એ કઈ 2 પોઈન્ટ લખું છું. શું ધ્યાન રાખશું? તો કે બહુપદીની ઘાત અપૂર્ણાંક ન હોય, બરાબર. તો કે કોઈ પણ બહુપદી અપૂર્ણાંક કોને કહેવાય? તો કે 1/2, 2/3, બરાબર, પછી 5/6. આ બધી અપૂર્ણાંક સંખ્યાઓ છે. તો આવી જે અપૂર્ણાંક સંખ્યા છે તો એ ક્યારેય બહુપદીની ઘાત હોય નહીં. બીજું તો કે બહુપદીની ઘાત ઋણ ના હોય. બહુપદીની ઘાત ક્યારેય શું હોય? તો કે ઋણ હોય નહીં. બહુપદીની ઘાત ક્યારેય ઋણ ના હોય. બહુપદીની ઘાત ક્યારેય અપૂર્ણાંક ન હોય. તો કે બહુપદીની ઘાત પૂર્ણાંક હોય. પૂર્ણાંક એટલે પૂર્ણાંક કોને કહેવાય? તો કે 1, 2, 3, 4 પૂર્ણાંકમાં હોય, બરાબર, બહુપદીની ઘાત. તો એ આપેલ તો એ બહુપદી કહેવાય, બરાબર. બીજા નંબરનું ખબર પડી ગઈ તમને? આપણે એટલી વસ્તુ તો કાલે ભણ્યા હતા. ચલ, સહગુણક, એકપદી, દ્વિપદી, ત્રિપદી, પછી સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી. હજી તમને થોડીક માહિતી આપું, બરાબર. તો કે આને તમે શું કહેશો? ચલ કહેશો. ઉપર વાત કરીએ ને ચલ. તો આ કેવો ચલ છે? તો કે એક ચલ છે. કેવો ચલ છે? એક ચલ છે. જો એક ચલ છે, બરાબર. તો હું x+1 લઉં તો આ કેવી બહુપદી થઈ? તો કે એક ચલવાળી થઈ. એક ચલવાળી, હે ને? હવે તમને એમ કહું, આ એક ચલ થયો, બરાબર. એટલે તમને ખ્યાલ આવી ગયો કે આમાં અજ્ઞાત સંખ્યા x છે. આમાં x ની જ વાત કરી છે. આ x ચલની જ વાત થાય છે. આ એક ચલની જ વાત થાય છે. એટલે આ કેવી બહુપદી છે? એક ચલવાળી, બરાબર. હવે એની જગ્યાએ ફેરવું તો કે x+y+1 આવું લખ્યું મેં, હાલો, બરાબર. તો x આઈ ચલ છે, આઈ ચલ છે, બે ચલ થયા. જો બે ચલ છે, બરાબર. એટલે આ બે ચલ છે એટલે આ કેવી બહુપદી થઈ? બે ચલવાળી, બરાબર. હવે x+y+z, આ એક ચલ, આ બીજો ચલ, આ ત્રીજો ચલ, એટલે આ કેવી થઈ? ત્રિચલ. કેવી થઈ? ત્રિચલ. એટલે ત્રણ ચલવાળી. કેવી થઈ? 3 ચલવાળી, બરાબર. સમજાણી બધી એટલી વસ્તુ? હવે આપણે એટલી બેઝિક વસ્તુ શીખ્યા જે આપણે ઉદાહરણ 2.1 આપણે જોશું હમણાં, બરાબર. તો એક જ મિનિટ ખાલી નજર ફેરવી લો, પછી આપણે ઉદાહરણ જોઈએ. ચાલો છોકરાઓ, જો અહીં ઉદાહરણ 1 તમારા પાઠ્યપુસ્તકમાં હશે. ઉદાહરણ 1માં શું કીધું છે? તો કે બહુપદીઓની ઘાત જણાવો. ભણ્યા ને હમણાં આપણે બહુપદીની ઘાત. તો કે મોટામાં મોટી ઘાત હોય એ આપેલ બહુપદીની શું કહેવાય? ઘાત કહેવાય. તો પહેલાં તમે મને એ કહો કે આમાં કોની વાત છે? તો આપણે ખ્યાલ છે તો કે x એક જ ચલ છે,
બરાબર, તો એક્સની જ વાત છે. તો હવે આમાંથી મેં તમને હમણાં જ લખાયું કે બહુપદીની મોટામાં મોટી મોટામાં મોટી ઘાત એ આપેલ બહુપદીની ઘાત છે. તો આમાં મોટામાં મોટી ઘાત કઈ હાલો કયો? 5. તો શું લખવાનું? જો છોકરાઓ, ઉદાહરણ 1, બહુપદીઓની ઘાત જણાવો. બરાબર, હમણાં મેં તમને વાત કરી કે મોટામાં મોટી ઘાત હોય એ આપેલ બહુપદીની શું હોય? ઘાત હોય. તો આમાં મોટામાં મોટી ઘાત કઈ છે? 5 છે ને. તો આપેલ બહુપદીની અથવા આ બહુપદીની ઘાત, અથવા એમ લખી શકો કે મહત્તમ ઘાત 5 છે. લખી શકો. સમજાય ને છોકરાઓ? કે ભાઈ બહુપદીની જે મોટામાં મોટી ઘાત હોય એ આપેલ બહુપદીની શું હોય? મહત્તમ ઘાત હોય. મહત્તમ એટલે મોટી. બરાબર. હવે જુઓ, આમાં કોની વાત કરી છે? તો કે વાયની. તો આ બહુપદી કેવી છે? તો કે એક ચલવાળી જ છે, કારણ કે માત્ર ને માત્ર વાય જ દેખાય છે. તમને બધી દેખાય છે. બરાબર. તો હવે એમાંથી મોટામાં મોટી ઘાત કઈ છે? તો હમણાં તમે કહેશો તો કે 8. તો આ બહુપદીની મહત્તમ ઘાત કેટલી છે? 8 છે. હવે ત્રીજો દાખલો, આમાં થોડીક તકલીફ છે. તો કે 2. પહેલાં તો 2 છે એ કેવું છે? તો કે એક પદ છે. તો 2 કેવું છે? એક પદ છે. તેને 2x0 ઘાત પણ લખી શકાય. એટલે હવે તમે હમણાં કહેશો આનું આ રીતે લખું, એટલે હવે તમે કહી દેશો આ તો બહુપદી થઈ. બરાબર. અને આ બહુપદીની ઘાત કેટલી છે? તો કે 0. તેથી બહુપદીની ઘાત કેટલી છે? 0 છે. ક્લિયર? આ ઉદાહરણ તમારું પહેલું છે એ ક્લિયર. હજી એવા દાખલા આપણે બીજા જોઈએ. બરાબર, એની જેવા દાખલા હોય. બરાબર. બે એક્સની 5 ઘાત માઇનસ 4x ની 4 ઘાત માઇનસ x નો ઘન. ચાલો કયો જોઈએ? 5. બરાબર. તો આપેલ બહુપદીની મહત્તમ ઘાત 5 છે. શું કામ? તો કે આ બહુપદીમાં સૌથી મોટી ઘાત કઈ છે? 5. એટલે આપેલ બહુપદીની મહત્તમ ઘાત કેટલી કહેવાય? 5. હજી એક કરીએ. y ની 9 ઘાત y ની 4 ઘાત પ્લસ y ની 5 ઘાત પ્લસ 5. તો હવે શું જોવાનું? તો કે મોટામાં મોટી ઘાત જોવાની. તો આમાં મોટામાં મોટી ઘાત કઈ છે? તો કે 9. બરાબર. તો આપેલ બહુપદીની મહત્તમ અથવા તો ઘાત 9 છે. તો ક્લિયર છોકરાઓ? આપણે વાત કરી ઉદાહરણ 1ની. બરાબર.
तो कि जे बहुपदीनी मोटी घात होय ए आपेल बहुपदीनी केवी होय शुं होय तो कि घात होय बराबर। हवे बात करिए आपणे स्वाध्याय 2.1 बराबर। स्वाध्याय 2.1 जो आमां शुं कीधुं छे तो कि नीचे आपेल बहुपदीओ पैकी कई बहुपदी एक चलवाળી छे। हमणां वात करी कि कोने एक चल कहेवाय, कोने द्विचल कहेवाय, कोने त्रिचल कहेवाय, जेमां एक ज चल होय ने एक चल कहेवाय, जेमां बे चल होय ने द्विचल कहेवाय, जेमां त्रण चल होय ने त्रिचल कहेवाय। तो आमां मात्र आ दाखलानी अंदर मात्र आपणे एक चलवाળી बहुपदीनी ज वात करवानी छे। बीजुं जो एक चलवाળી नथी बराबर, एक चलवाળી नथी तो शुं काम नथी ए आपणे कारण लखी अने समजाववानुं छे। तो जोईए आपणे बराबर। तो पहेलुं जोवो तमे आमां तमने हमणां ख्याल आवी जशे आ एक्स अहींया एक्स छे बराबर। तो आमां चल कोण छे जेनी किंमत आपने खबर नथी, जे अज्ञात छे एवी संख्या कई छे तो कि एक्स, एनी किंमत आपने खबर नथी बराबर। એટલે एक्स छे आ 4 तो आपने खबर छे भाई 4 वार छे, आ 3 वार 3 એટલે 3 वार होय कोईपण संख्या, 7 એટલે 7 वार होय बराबर। तो एक्स नी किंमत आपने खबर नहीं तो मात्र कोनी बात थई छे एक्स नी। तो आमां हूँ एम कही सकूँ कि आ बहुपदी है ये एक चलवाળી बहुपदी है? हाँ कही सकूँ। शुं काम? कारण के मात्र एक ज चल है बराबर। तो पहला दाखलानो जवाब लखूँ छूँ अहींया तो कि आपेल बहुपदी एक चल बहुपदी छे। कारण के तेनी घात एनु आपणे कारण आपवुं होय तो आ रीते आपी शकीए। कारण के तेनी घात अनुक्रमे 2 पछी अहींया 1 अने अहींया 0 अहीं कांई नथी। जो अचल पद ने कांई घात न होय एटले 0 घात होय। समजाणुं? तो 2 1 0 छे आथी आ बहुपदी एक पदी है बराबर। तो समझाई गयुं बराबर। कारण कि एक्स एक ज चलनी बात करी है बराबर। तो एक चल बहुपदी है माटे एक चल बहुपदी है बराबर। समझाई गयुं? हवे जो बीजो दाखलो आमांय तमे जोशो हमणां तो कि आमां पण तमने एक ज चल देखाय छे शुं तो कि वाय बराबर। तो आ बहुपदी पण केवी छे तो आपेल बहुपदी एक चल बहुपदी छे, मात्र एक ज चल छे એટલે આ बहुपदी केवी छे एक चल बहुपदी छे बराबर। त्रीजो दाखलो जोईए। हवे जोवा जेवी बाबत आवी बराबर। 3√t चल है बराबर। पण छोकराओ अहीं लखूँ छूं खाली तमारी माहिती माटे के अहींया जोई रूट बराबर। आमे √t लिखा जो अहीं लेखा है बराबर। तो आ हूँ रूट काढूँ ने अहींथी रूट बराबर। आने कहेवाय कर्णनी निशानी बराबर। जो हूँ आ रूट काढूँ तो हूँ आने आ रीते लखी सकूँ t ની 1/2 घात 1/2 घात बराबर। तो जो मित्रों त्यां जो अहीं के 1t ની 1/2 घात એટલે आ अपूर्णांक घात थई बराबर। केवी घात थई? घात केवी थई? अपूर्णांक थई। केवी थई? अपूर्णांक। पण मैं तमने बात करी कि बहुपदीनी घात क्यारे अपूर्णांक न होय बात करी એટલે आ घात केवी थई? अपूर्णांक। कारण के शुं? कारण के t छे ए रूटमां छे वर्गमूळमां छे बराबर। એટલે एनी घात केवी थई? अपूर्णांक थई। तेथी हूँ कही सकूँ कि आपेल बहुपदी एक चल बहुपदी नहीं बराबर।
શું કામ? આપણે વાત કરી હતી હમણાં કે આ બહુપદીની ઘાત કેવી છે? અપૂર્ણાંક છે, બરાબર. માટે આ બહુપદી કેવી છે? એકપદી બહુપદી, એટલે એક ચલ બહુપદી નથી. દાખલા નંબર 4 જો હવે, બરાબર. ચોથો દાખલો. તો મિત્રો આમાં વાય ચલ એકની જ વાત થઈ છે, પણ આને લખાય કેમ? તો કે વાય બરાબરની ઓલી બાજુ જાય, બરાબર. તો શું થઈ જાય? તો કે વાય ઉપર આવે, તો આ રીતે લખાય. એને અત્યારે શેમાં છે? તો કે છેદમાં છે. અને આપણે અંશમાં લઈએ તો એની -1 ઘાત થઈ જાય. થઈ જાય હે? તો આ રીતના લખાય. તો મેં તમને વાત કરી હતી, જો યાદ કરો, અહીં આપણે હમણાં થિયરી ભણ્યા ત્યારે કે ભાઈ બહુપદીની ઘાત ક્યારેય ઋણ ના હોય. તો આમાં તો ઋણ છે. આથી આપેલ બહુપદી એક ચલ નથી. કારણ આપવાનું કે તો આ બહુપદીની ઘાત કેવી છે? ઋણ છે. અને ઋણ છે એટલે આ બહુપદી કેવી છે? એક ચલ બહુપદી નથી. સમજાઈ ગયું? હવે જો પાંચમું, એક્સની 10 ઘાત, વાયની 3 ઘાત, ટીની 5 ઘાત. આમાં તમે જોશો ત્યાં જ ખ્યાલ આવી જશે. જો એક ચલ હોય તો એક ચલ વાળી, બે ચલ હોય તો દ્વિચલ, ત્રણ ચલ હોય તો ત્રિચલ, બરાબર. પણ આમાં તો જો તમે એક્સ એક ચલ થયો, વાય બીજો ચલ થયો, ટી ત્રીજો ચલ થયો. આમાં તો 3 ચલની વાત કરી છે, બરાબર. પણ આપણે શું કહેવાનું છે કે એક ચલવાળી બહુપદી જ કહેવાની છે ભાઈ, બરાબર. પણ આમાં તો 3 ચલ છે. એટલે આ બહુપદી, આપેલ બહુપદી એક ચલ બહુપદી નથી. શું કામ? તો આ બહુપદીની આ બહુપદીને 3 ચલ છે. આથી આપેલ બહુપદીને એક ચલ બહુપદી કહી શકાય નહીં. હા, એની ઘાત પૂર્ણાંક છે, બરાબર. બહુપદી કહી શકાય, ઘાત પૂર્ણાંક છે. પણ એક ચલવાળી ન કહેવાય, ત્રિચલ બહુપદી કહેવાય. શું કહેવાય? ત્રિચલ બહુપદી. એટલે સમજાઈ ગયું? ઉદાહરણ 1 સ્વાધ્યાય 2.1 નો પહેલો દાખલો. હવે જઈએ આપણે બીજા દાખલા તરફ. આમાં શું કીધું છે? તો કે x સ્ક્વેરનો સહગુણક. આપણે કાલે ભણ્યા હતા, યાદ હોય તો. સહગુણક કોને કહેવાય? સહગુણક. સહ એટલે સાથે, ગુણક એટલે ગુણાય. તમને ખ્યાલ છે, બરાબર. સહગુણક એટલે સાથે ગુણાય. હવે પહેલાં તો તમારે એ જોવાનું તમને x સ્ક્વેર ક્યાં ક્યાં દેખાય છે, બરાબર. જુઓ તો એક તો અહીંયા છે, એક તો અહીંયા છે, બરાબર. અને એક અહીંયા છે, બરાબર. તો x સ્ક્વેરનો સહગુણક. તો જો પહેલા દાખલામાં મેં તમને કીધું હતું કે કાંઈ ન હોય તો એનું શું હોય? ભગવાન હોય. શું હોય? ભગવાન. એટલે અહીંયા એક સ્ક્વેર પાસે કાંઈ નથી. કાંઈ ન હોય એટલે ભગવાન. ભગવાન એટલે કોણ? ભગવાન એટલે કોણ?
તો કે 1 બરાબર. તો આમાં x સ્ક્વેરનો સહગુણક શું છે? 1 છે. x સ્ક્વેરનો સહગુણક શું છે? તો કે 1 છે. સમજાઈ ગયું? એવી જ રીતે બીજો દાખલો બરાબર. તો કે બીજો દાખલામાં x સ્ક્વેરનો સહગુણક બીજા દાખલામાં x સ્ક્વેરનો સહગુણક જો તો આમાં તો 1 છે, એમાંય 1 છે, પણ મેં તમને કીધું હતું યાદ છે કે નિશાની યાદ રાખવાની. શું રાખવાનું? નિશાની યાદ રાખવાની. એટલે આમાં x સ્ક્વેરનો સહગુણક શું કહી શકાય? તો કે -1 છે બરાબર. આપણે ખાલી x સ્ક્વેરનો જ સહગુણક જોવાનો છે. કદાચ બીજા કોઈનું કીધું હોય તો કદાચ x નો કીધો હોય તો 1 થાય, આમાં x નો કીધો હોત તો 1 થાત બરાબર, આમાં x નો કીધો હોત તો √2 થાત. આપણે x સ્ક્વેરનો જ સહગુણક જોવાનો છે બરાબર. હવે જો ત્રીજો દાખલો. તો ત્રીજા દાખલામાં x સ્ક્વેરનો સહગુણક શું છે? તો કે π/2 બરાબર. ગુણાયેલો હોય બરાબર. શું હોય? ગુણાયેલો હોય. એટલે કોણ ગુણાયેલું છે? તો કે π/2 બરાબર. આમાં x સ્ક્વેર એરે કોણ હતું? તો કે 1. આમાં x સ્ક્વેર એરે કોણ હતું? તો કે -1 બરાબર. તો આમાં x સ્ક્વેરનો સહગુણક શું છે? તો કે π/2 છે બરાબર. હવે ચોથો દાખલો તો તમને ખબર જ પડી જ જાય. શું? તો કે એમાં તો x સ્ક્વેર આપેલા જ નથી બરાબર. તો x સ્ક્વેરનો સહગુણક નથી બરાબર. હવે જોઈએ ત્રીજો દાખલો. ત્રીજા દાખલામાં શું કીધું છે? ધ્યાનથી રકમ વાંચો પહેલાં. તો કે 35 ઘાતવાળી દ્વિપદીનું કોઈ એક ઉદાહરણ. એવું નથી એક ઉદાહરણ, આપણે ઘણા બધા લઈ શકીએ બરાબર. 35 ઘાતવાળી બરાબર. પહેલાં હું તમને એ સમજાવી દઉં. આ x આની 5 ઘાત છે બરાબર. તો xને શું કહેવાય? આધાર. આ 5ને શું કહેવાય? તો કે ઘાત બરાબર. સમજાય છે બરાબર. તો x શું છે? આધાર. 5 શું છે? ઘાત. તો એવી 35 ઘાતવાળી દ્વિપદી બરાબર. તો પહેલાં તો દ્વિપદી એટલે 2 પદવાળી હોય બરાબર. તો જોઈએ પહેલાં આપણે દ્વિપદી લખીએ બરાબર. તો હું લખું છું દ્વિપદી x + 1. 2 પદ છે, એક ચલ એક અચળ છે, 2 પદ બરાબર. તો આ કેવી પદ થઈ? દ્વિપદ. પણ કેવી કીધી? 35 ઘાતવાળી. કાંઈ નહીં છોકરાઓ, 35 રાખી દો. થઈ ગઈ. x ની 35 ઘાત વત્તા 1 થઈ ગઈ. હવે તમે આ રીતે આમ લખી શકો x ની 35 ઘાત -1. તો જો 35 ઘાતવાળી બહુપદી પણ કેવી? દ્વિપદી થઈ. એવું નથી. 7 લગાડી દો. થઈ ગઈ. 17 લગાડી દો. થઈ ગઈ બરાબર. હાજી એકડો લગાડી દો. એની અરે કોઈ નિસ્બત નથી, પણ આ કેવી છે? 35 ઘાતવાળી છે, પણ 117 છે એ સહગુણક છે. સહગુણક ફરતા રહીએ. કદાચ મેં આ એકડો ચેકી નાખું તો એનો સહગુણક કેટલો થાય? 17 થાય બરાબર. આગળ કદાચ એકડો લગાડી દઉં તો એનો સહગુણક કેટલો થાય? 117. આપણે આગળ જોયું ને હમણાં બરાબર. તો સમજાઈ ગયું. આ 35 તમારી રીતે તમે ગમે તેટલા ઉદાહરણ લઈ શકો. આ તો મેં તો 2 પણ અઢળક લઈ શકો બરાબર. હવે શું કીધું છે? તો કે 100 ઘાતાંકવાળી. આમાં શું હતું કે 35 ઘાતાંકવાળી બરાબર. આને આપણે ઘાતાંક કહીએ, આને આધાર કહીએ બરાબર. 100 ઘાતાંકવાળી એક પદી. તો પહેલાં તમને મગજમાં એ આવવું જોઈએ કાલનો લેક્ચર કે સાહેબે 1 ઘાતવાળી એક પદી શીખવાડી હતી, દ્વિપદી શીખવાડી હતી, ત્રિપદી શીખવાડી હતી.
તો તમને પેલી લાઈટ એ થાવજી આ કેટલી થઈ તો કે આ 35 ઘાતાંકવાળી શું થયું બરાબર. તો હવે તમને પહેલાં તો એ આવડવું જોઈએ કે એક પદી કીધું છે તો એક પદી એટલે થયું એક પદ બરાબર. તો એને શું લખવાનું કેટલી ઘાતાંકવાળી 100 ઘાતાંકવાળી તો થઈ ગઈ ને. તો કે એક પદી પાછી કેટલી 100 ઘાતાંકવાળી એક પદી 100 ઘાતાંકવાળી બરાબર. એવું નથી મિત્રો આમાંય લઈ શકો આય લઈ શકો બરાબર. એવું નથી આય લઈ શકો બરાબર આય લઈ શકો પણ કેવું હોવું જોઈએ એક પદ હોવું જોઈએ પાછી માથે ઘાત કેટલી હોવી જોઈએ 100 હોવી જોઈએ. તો મિત્રો એટલું શીખા આપણે પુનરાવર્તન જોયું ઉદાહરણ 1 સ્વાધ્યાય 2.1 દાખલા જોઈએ. હજી ચોથો અને 5મો દાખલો આપણે કાલે જોશું પણ એ પહેલાં આપણે થોડીક આજે બેઝિક માહિતી શીખીએ જે આપણને આગળના ધોરણમાં પણ કામ લાગે. જેવી રીતના વર્ગ છે આજે આપણે 5, 15, 25, 35, 45, 55 આનો વર્ગ તમે અમુક સેકન્ડમાં એનો વર્ગ હમણાં નીકાળી શકશો બરાબર. એ જોઈએ એ પહેલાં થોડીક આમાં નજર કરી લો પછી આપણે એ જોઈએ. જો બાળકો આપણે વર્ગની વાત કરી શોર્ટ ટ્રીપ જેનો એકમનો અંક 5 આવતો હોય ને જેનો એકમનો અંક 5 આવતો હોય આવી સંખ્યાનો વર્ગ સહેલી રીતે કાઢવાનો છે આપણે. પહેલાં હું 5 લઉં છે એકમનો અંક 5 બરાબર. પછી હું 15 લઉં છે પછી હું 25 લઉં છે પછી હું 35 લઉં પછી 45 લઉં પછી 55 પછી 65 પછી 75 પછી 85 અને 95 બરાબર. જોજો આમાં ખાલી તમને 5નો વર્ગ આવડતો હોવો જોઈએ બરાબર. અને આવડતો જોઈએ બધાને બોલતા જોઈએ આપણે 55 25 બરાબર આવડે ને. હવે જોજો 25 તો લખવાના આ 5 25 તો લખવાના બરાબર. આપણે છેલ્લો અંક જ જોવાનો 25 તો લખવાના. એક પછી શું આવે 2 તો 1 ગુણ્યા 2 કરો તો 2 થાય. હવે પાછા 25 લખી નાખો. અહીં દશકનો અંક જો 2 પછી શું આવે તો કે 3 2 તેરી 6 બરાબર. પાછા 25 લખી નાખો 5 છે એટલે બરાબર. 3 પછી શું આવે તો કે 4 તો 3 ચોક 12 બરાબર. પછી પાછા 25 લખી નાખો 4 પછી શું આવે 5 4 5 20 અથવા 5 ચોક 20 બરાબર. પાછા 25 તો લખી જ નાખો 5 પછી 6 5 6 30 5 પાછા 25 લખી નાખો 6 પછી 7 6 7 42 પાછા 25 લખી નાખો બરાબર. 7 પછી 8 8 7 56 બરાબર. પાછા 25 લખી નાખો 5નો વર્ગ. આનો શું કરતું જવાનું વર્ગ. શું કરતું જવાનું વર્ગ. સમજાઈ ગયું. હમણાં તમને લખી દઈશ. પછી 8 8 9 72 પાછા 25 લખી નાખો બરાબર. 10 9 90 છે કે નહીં હેલી રીત મજા આવી. હવે સમજી લ્યો બરાબર. 5નું શું કરતું જવાનું જો મેં બધી વર્ગ કર્યો આ પહેલાં તો વર્ગ કર્યો પછી પાછો જ્યાં જ્યાં 5 દેખાણાની અમે શું કર્યું વર્ગ કર્યો ને બરાબર. તો વધે છે શું તો કે બધી એક એક વધે છે. અહીંયા 1 2 પછી અહીં 3 અહીં 4 તો એની પછીનો અંક લઈ લેવાનો. આ 1 પછી 2
એટલે 1 ગુણ્યા 2, 2 પછી 3, 2 ગુણ્યા 3 એટલે 6, 3 પછી 4 એટલે 3 ચોક 12, 4 પછી તો કે 4 પછી 5, 4 પંજા 20, અહીંયા 5 પછી 6, 5 6 30, 6 પછી 7, 6 7 એટલે એવી રીતના તમે ધારો ત્યાં સુધી લઈ શકો, બરાબર. તો આજે અહીં સુધી રાખીએ, કાલે પાછા મળીશું અથવા આવતા લેક્ચરમાં મળશું, ત્યારે આપણે સ્વાધ્યાય 2.1ના દાખલા ગણીશું.